સુરતમાં વ્યાજખોરોના ત્રાસને ડામવા શહેર પોલીસ આકરા પાણીએ જોવા મળી રહી છે। ઉધના પોલીસે કુખ્યાત વ્યાજખોર ધર્મેન્દ્ર હંજરા ઉર્ફે લાલીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો। કોર્ટે પોલીસને 1 દિવસના રિમાન્ડ આપ્યા। પોલીસે લાલીનું જાહેરમાં સરઘસ કાઢ્યું। પોલીસને લાલીની ઓફિસ પર સર્ચ દરમિયાન અગત્યના ડોક્યુમેન્ટ મળી આવ્યા। લાલી નિયમ વિરુદ્ધ જઈને લોકો પાસેથી 10-15% ઊંચા વ્યાજની વસૂલાત કરતો હતો। લાલી વિરુદ્ધ 2 પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। લાલીએ એક ફરિયાદી પાસેથી 2 લાખની સામે 5 લાખ રૂપિયા વસૂલ્યા હતા। ઉપરાંત ફરિયાદી પાસેથી વધુ 3 લાખ માંગ્યા હતા। લાલી કોરા ચેક પર રકમ લખી ચેક બાઉન્સ કરાવવાની ધમકી પણ આપતો હતો। વ્યાજખોરો સામે રાજ્ય સરકારના આદેશ બાદ અલગ અલગ શહેર અને જિલ્લાની પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં ધર્મેન્દ્ર ઉર્ફે લાલી નામનો વ્યક્તિ કે જે અસંખ્ય લોકોને વ્યાજના રૂપિયા આપી તેમને રંજાડતો હતો તેવી સતત ફરિયાદો આવતી હતી। લાલીનું ઉધના વિસ્તારમાં મોટું વર્ચસ્વ હતો, માથાભારેની છાપ ધરાવતો આ લાલી અસંખ્ય વાર લોકો સાથે માથાકૂટના કિસ્સાઓમાં સામે આવ્યો હતો। જોકે ફરિયાદ આવતાની સાથે જ પોલીસે તેની ઓફિસમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું ને અસંખ્ય કોરા ચેકો મળી આવ્યા હતા। એટલે કે કરોડો રૂપિયાની બેનામી મિલકતો મળી આવી હતી કે લોકોને રંજાડી આ મિલકતો એકત્ર કરી હતી। તેને લઈને પોલીસે તેની ગઈકાલે ધરપકડ કરી હતી અને આજે તેના પોતાના વિસ્તારમાં એટલે કે તેની ઓફિસે પોલીસ સર્ચ કરવા માટે પહોંચી છે। અલગ અલગ 75 કરતાં વધુ ચેકો કબજે કર્યા હતા। ચેકોની જાણકારી મેળવવા માટે અને આ વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતો આ વ્યક્તિનું સરઘસ કાઢ્યું છે, જેથી તેના વિરુદ્ધ લોકોની જે બીક છે તે દૂર થાય, લોકો સામે આવે અને ફરિયાદ કરે। 75 જેટલા ચેક મળી આવ્યા છે, પણ હજુ સુધી માત્ર 2 ફરિયાદ થઈ છે અને અસંખ્ય લોકો તેનાથી ગભરાય છે, તેના નાગરિકોથી ગભરાય છે, જેને લઈને પોલીસ સર્ચ સાથે તેનું વિસ્તારમાં તેનું સરઘસ કાઢી તેની બીક તોડે, જેથી લોકો સામે આવે। કારણ કે લાલી એક જમાનામાં કશું જ ન હતો, પણ આજે કરોડો રૂપિયાની સંપત્તિ જે રીતે ભેગી કરી છે તેને લઈને પોલીસે હવે લાલ આંખ કરી તેની સામે કડક કાર્યવાહી શરૂ કરી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। પાટણથી સમાચાર। હાઈવે પર કાર અકસ્માત બાદ કાર પલટી મારી ગઈ છે, જેને બાદ આગ પણ લાગી હોવાની ઘટના છે। આગમાં આ લપેટમાં આવી ગયેલી ગાડીના દ્રશ્યો જોઈ રહ્યા છો। કાર ચાલકનું પણ મૃત્યુ થયા હોવાની જાણકારી મળી રહી છે। મોટી પીપળી ગામ નજીક બની છે આ સમગ્ર ઘટના। આગની લપેટમાં કાર ચાલકનું મોત થયું। પહેલા હાઈવે પર અકસ્માતમાં ગાડી પલટી જાય છે। ગાડી અકસ્માતમાં પલટી ગયા બાદ ડ્રાઈવર બહાર નીકળે તે પહેલા જ ગાડીમાં આગ લાગી જાય છે અને તેના કારણે કાર ચાલકનું પણ મોત થયું હોવાની જાણકારી મળી રહી છે। મોટી પીપળી ગામ નજીકની આ ઘટના છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર અશરફ પાસેથી મેળવીશું। અશરફ, કઈ રીતે સમગ્ર અકસ્માત થયો, શું બધું જાણકારી છે અકસ્માતને લઈને? બિલકુલ સિદ્ધાર્થ, જે રીતે વિગતો મળી રહી છે તે રીતે રાધનપુર અને વારઈ હાઈવે જે વારઈ પોલીસની હદ વિસ્તાર આવે છે, એટલે કે સાતપુરા પાટિયા પાસે અકસ્માતની ઘટના ઘટી છે, જેમાં જે કાર ચાલક છે તે ક્યાંક સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી। ત્યારબાદ એક કારમાં આગ લાગવાની ઘટના ઘટી હતી, પરંતુ અકસ્માત બાદ જે ડ્રાઈવર છે, જે ચાલક તે બહાર નહોતો નીકળી શક્યો અને જે આગ લાગી હતી આગની લપેટમાં જ જે ડ્રાઈવર હતું તેનું મોત નીપજ્યું હતું। જે રીતે અત્યારે જે વિગતો સામે આવી રહી છે તેમાં જે ડ્રાઈવર હતો તે સાંતલપુર તાલુકાના વડોદરા ગામનો હતો અને લગભગ એનું નામ રાજુભા ચનુભા સોઢા, એટલે કે સાંતલપુરનો વ્યક્તિ હતો, તેનું અકસ્માતમાં મોત થયું છે। પણ ચોક્કસ કહીએ કે અકસ્માત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પણ કાબુ મેળવી લેવાય છે, તેમજ કારમાં માત્ર અત્યાર સુધી એક જ ચાલક નીકળી આવ્યો છે। અન્ય કોઈ વ્યક્તિનો આ અકસ્માતમાં ઇજાઓ કે મોત થવા પામ્યું નથી અને વારઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આભાર સમગ્ર માહિતી બદલ અશરફ। તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે વારઈ પોલીસ તરફથી પણ તપાસ કરવામાં આવી રહી છે। મોરબીના ટીમડી પાટિયા નજીક અકસ્માત સર્જાયો છે। મોરબી કંડલા હાઈવે પર બેકાબુ ડમ્પર અકસ્માત સર્જી ચૂક્યું છે। ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા પેટ્રોલ પંપની દિવાલમાં ઘૂસ્યું હતું। પેટ્રોલ પંપની દિવાલ અને હવા ભરવાના કમ્પ્રેસરને મોટું નુકસાન થયું છે। મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી લીધી છે। કચ્છથી સમાચાર। ભુજમાં વન વિભાગની વસાહતમાં ચોરી। બુકાનીધારી શખ્સે બંધ મકાનનું તાળું તોડ્યું। લોખંડના પાઇપ જેવા સાધનથી તાળું તોડ્યું હતું। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વન વિભાગના કર્મી બહાર ગામ ગયા હતા। ચોરીના બનાવ વધતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે। આણંદમાં અસામાજિક તત્વોનો આતંક। મહેન્દ્ર શાહ ચોકડી પર લુખ્ખાઓના આતંકનો વિડીયો વાયરલ થયો છે। લાકડી અને ચપ્પુ લઈને યુવકો પર હુમલો કર્યો હતો। ધોળા દિવસે મારામારી કરવામાં આવી હતી।
ફિલ્મી દ્રશ્યો પણ સર્જાયા છે. આણંદ પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ આવા લુખ્ખાઓ સામે પગલાં ભરશે કે કેમ તે સળગતો સવાલ જોવા હાલમાં મળી રહ્યો છે. અમદાવાદમાં અસામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થયો છે. ચાંદખેડાના વિસદ મોટેરા હાઈવે પરનો વિડીયો વેપારીને પાઇપ લાકડીથી માર મારવામાં આવી રહ્યો છે. 4 શખ્સોએ વેપારીને પાઇપ અને લાકડીથી માર મારતો હોય તેવો વિડીયો વાયરલ કર્યો. હાલમાં વિડીયોના આધારે પોલીસે અસામાજિક તત્વોની તપાસ શરૂ કરી દીધી છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, એક વ્યક્તિ કે જે રસ્તા પર બેસેલો છે એ વિનંતી કરી રહ્યો છે કે તેને છોડી દેવામાં આવે, પરંતુ બીજી તરફ અસામાજિક તત્વો, ગુંડા તત્વો તરફથી સતત તેને માર મારવામાં આવી રહ્યો છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. સોમનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં વરસાદી માહોલ. સોમનાથ મંદિર પર જાણે કે સાક્ષાત વરુણદેવ જળાભિષેક કરતા હોય તેવો નજારો જોવા મળ્યો. સોમનાથ અને વેરાવળમાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ. જૂનાગઢ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. માણાવદર, માળીના હાટીના માંગરોળમાં પડ્યો ધોધમાર વરસાદ. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો. મોરબીમાં સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ શરૂ થયો. વરસાદના કારણે ગરમીમાંથી લોકોને મળી રાહત. યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાની એન્ટ્રી. અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. અસહ્ય ગરમી વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. દ્વારકાના કલ્યાણપુર, ખંભાળિયાના ગામોમાં ધોધમાર વરસાદ. મોટા આસોટા અને વિશ્વોત્રીમાં મુશળધાર વરસાદ. ભારે વરસાદથી ખેતરો તળાવમાં ફેરવાયા. મગફળીના ખેતરો પાણીથી તરબોળ. દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની એન્ટ્રી. મેઘરાજા ફરીથી મહેરબાન થતા રસ્તા ઉપર ફરી વળ્યા પાણી. શહેરના નગરગેટ, 4 રસ્તા, જોધપુર ગેટ સહિતના માર્ગો પર પાણી વહેતા થયા. વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. યાત્રાધામ દ્વારકામાં તોફાની વરસાદ, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતા સમગ્ર શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા. રેલવે સ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. જેતપુરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ. સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક, ફૂલવાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ. જૂનાગઢ રોડ, અમરનગર રોડ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદ. ધોરાજીમાં બપોરના બફારા બાદ વરસાદ. ધોરાજીમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક. સાબરકાંઠાના ઈડરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ઈડર, વડાલી, ખેડ